प्रार्थना करिए। जीवता प्रभु हमें આજના ધન્ય અને પવિત્ર દિવસને માટે હૃદયના ઉડાણથી તમારો પુષ્કળ આભાર માનીએ છીએ। તમારું ભજન કરવાને માટે, તમારી આરાધના સ્તુતિ કરવાને માટે, તમારો મહિમા ગાવાને માટે અને તમારા પવિત્ર વચનોની મારફતે તમારી ઈચ્છાની યોજના જાણવાને માટે, વચનોની મારફતે ઉત્તેજન પ્રાપ્ત કરવાને માટે અને એવી રીતે તમારા વિશ્વાસપણામાં અમે વધારે દ્રઢ બનીએ માટે તમારી સમક્ષ તમારા નિર્યાસ પ્રાર્થના કરું પ્રભુ, તમારી કૃપા અમને આપો। જે વચનો અમે વાંચ્યા એનું મનન કરવા અમે જઈ રહ્યા છીએ। તમારા દરેકના અંતરચક્ષુ પ્રભુ તમે ઉઘાડો, તમને આજ્ઞા વચનોની મારફતે અમારી સાથે વાત કરો। મૂંઝવણ પાત્રને તમારી વાણી પોકારવાને માટે પવિત્ર આત્માની સહાયતા પૂરી પાડો। તમે અમારી સાથે કરો, અમારા સગળા પાપોની માફી તમે અમને આપો। અમારી પ્રાર્થના પ્રભુ ઈસુને લીધે સાંભળો, આમેન। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આજ સવારે આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું। આજની આ સંગત છે એ આપ સર્વને માટે આશીર્વાદરૂપ બનશે એવી અપેક્ષા અને એવી પ્રાર્થના। આ સમયે CNI ચર્ચ દાહોદ મુંબઈના પાલક સાહેબ એવં દિલીપ મીના સાહેબ એનો આભાર માનું છું। ગઈકાલે મારે એમની સાથે વાત થઈ અને વચનની સેવા તમારી મધ્યે લાવવા માટે જે તક તેઓએ મને આપી, એ સાથે કેળો કમિટીના સભ્યોનો પણ આભાર માનું છું। પાલક સાહેબનો આભાર માનું છું, કેળો કમિટીના સભ્યોનો આભાર માનું છું। વાયરનો ખાસ આભાર માની, વાયર બહુ સરસ ગીતો ગાય છે અને એ સભામાં એક આત્મિક વાતાવરણ તેઓ પૂરું પાડે છે। આપ સર્વનો પણ આભાર માનું છું। મોટી સંખ્યામાં જીવતા ઈશ્વરની આરાધના કરવાને માટે, પ્રભુનું ભજન કરવાને માટે આપ સર્વ આવ્યા છો અને જેથી કરીને આપ સર્વનો પણ આભાર માનું છું। જે વચનો તમારી સમક્ષ વાંચવામાં આવ્યા, રોમિયોનો પત્ર એનો જે 10મો અધ્યાય અને એના 1 થી 15 વચનો અને એ રોમિયોના પત્રનો જે લેખક છે એ મંડળીના લોકોને બહુ અગત્યની બાબત અથવા એવું આપણે કહી શકીએ કે અગત્યનું શિક્ષણ રોમી મંડળીના લોકોને આપવા માંગે છે। અને જે શિક્ષણ ત્યાં આગળ આપવાની વાત છે, આજના સમયમાં એટલે કે આજની મંડળીઓમાં પણ, અને મંડળી એટલે ખ્રિસ્ત દ્વારા તેડાયેલા લોકોનો જે સમૂહ છે, જેઓને પસંદ કરવામાં આવ્યા છે, જેઓને બાઇબલના શિક્ષણ પ્રમાણે તેડવામાં આવ્યા છે, અલગ કરવામાં આવ્યા છે, એવા ખ્રિસ્તી લોકોને માટે, પ્રભુના બાળકોને માટે બહુ વાલો જરૂર છે, બહુ અગત્યનું છે। અને એ આપણે શીખવાની
સમજવાની જરૂર છે, સમજવાની જરૂર છે, સ્વીકારવાની જરૂર છે અને એ પ્રભુનું જે વચન છે, જે શિક્ષણ છે એને ફોલો કરવાની જરૂર છે અને અનુસરવાની જરૂર છે. એ પ્રમાણે ફલાઓ આપણા જીવનનો એ જીવવાની જરૂર છે. 1988 ની સાલમાં જર્મનીના જે પ્રિન્સ અને પ્રિન્સેસ તેઓ માટે સમાચાર આપવામાં આવ્યા હતા અને તેઓના વિશે સમાચાર પત્રોમાં લખવામાં આવ્યું હતું કે આજ રાત્રે એ જર્મનીના બહુ ધનાઢ્ય, બહુ સન્માનીય લોકોની નજરમાં સન્માનીય, ધનાઢ્ય એવા એ પ્રિન્સ અને પ્રિન્સેસ કહે છે કે એ લોકોએ આપઘાત કર્યો. પોતપોતાના બેડરૂમમાં એ લોકોની લાશ સવારે જોવા મળી અને લોકોને લાગ્યું કે આ લોકો દુનિયાની રીતે લોકોની નજરમાં બહુ સુખી જણાતા હતા. લોકોને એવું લાગતું હતું કે આ પ્રિન્સ અને પ્રિન્સેસ તો બહુ સુખી છે, આનંદિત છે, તેઓના જીવનમાં કોઈ પ્રશ્ન નથી અને શા માટે આવું બન્યું? આપણને પણ પ્રશ્ન થાય. ઘણી બધી વાર આપણને એવું લાગે કે આ વ્યક્તિ તો બહુ સરસ હતી, સારી રીતે એનું કુટુંબ ચલાવતી હતી, પણ શા માટે આવું બન્યું? પણ પછી જાણવા મળ્યું કે એ લોકો ભયંકર વ્યસનના બંધનમાં હતા. એ લોકો વ્યસનના બંધનમાં હતા અને આખરે એ વ્યસનનું જે બંધન હતું એ પ્રિન્સ અને પ્રિન્સેસને નાશમાં દોરી દેવાના. એ લોકોના આપઘાતનું કારણ આ હતું કે ભયંકર એ લોકો વ્યસનના બંધનમાં ફસાઈ ગયા હતા. હું જે આજે તમારી આગળ શેર કરવા માંગુ છું જે બાબત એ આ જ સેવાલાઓ કે મારે અને તમારે પ્રભુની જે ઈચ્છા છે એને પરિપૂર્ણ કરવાની છે. આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે હેતુને માટે એ યોજના લઈને આ જગતમાં આવ્યા એને ભલો આપણે પરિપૂર્ણ કરવાની છે. અને હું એમ કહેવા માંગીશ કે ઈશ્વરની ઈચ્છા શી છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જગતમાં આવ્યા, એ સ્વર્ગીય વૈભવ છોડીને આ પૃથ્વી પર આવ્યા, બ્રહ્માંડમાં જન્મ લીધો. એ બધી બાબત આપણે જાણીએ છીએ. શા માટે? એમની યોજના શી હતી? એમની ઈચ્છા શી હતી? વાલાઓ, આજે હું અને તમે પ્રભુના બાળકો છીએ, પ્રભુના લોકો છીએ, સેવકો છીએ, સેવિકાઓ છીએ. આપણા માટે ઈશ્વરની ઈચ્છા શી છે? બાઇબલ કહે છે કે વાલાઓ, દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકાકી જન દીકરો આપી દીધો, જેને એ વધસ્તંભ પર જડવામાં પણ આવી દીધા. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે એ માટે આવ્યા કે કોઈનો પણ નાશ ન થાય, પણ દરેક વ્યક્તિ એ આનંદ જીવન પામે. દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે એણે પોતાનો એકાકી જન દીકરો આપેસ આવ્યો કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે. અને પછી શું લખ્યું છે?
જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ એ વ્યક્તિ એ અનંત જીવન પામે, એ સ્વર્ગીય જીવન પ્રાપ્ત કરે, એ ઈશ્વરની સંગતમાં કાયમી જીવન જીવી શકે. અને વહાલો તેથી રોમીનો પત્ર જે 10મો અધ્યાય અને એની જે પહેલી કલમ છે ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે દેવની ઈચ્છા એવી છે કે ઇસ્રાએલ લોકો, એટલે કે એવી પ્રજા કે જે પ્રજાને એવા લોકો વાળાઓ કે જેઓને ઈશ્વરે પસંદ કર્યા હતા, એવા લોકો એ તારણ પામે. સાલ્વેશન એ લોકો એ પાપના બંધનમાં અથવા કોઈ એવી જટિલ બાબતોમાં ફસાયેલા હોય એમાંથી એ લોકો છુટકારો પામે અને મુક્ત થાય, મુક્ત રીતે જીવન જીવે અને પ્રભુને મહિમા આપનારા લોકો બને. આજનો મારો સંદેશાનો વિષય એ છે કે ઈશ્વરની ઈચ્છા છે કે હું અને તમે તારણ પામીએ. અહીં આગળ લખ્યું છે કે દેવની ઈચ્છા એવી છે કે ઇસ્રાએલ લોકો તારણ પામે. હું અને તમે કદાચ આજે કોઈ એવા પાપના બંધનમાં છીએ વાળાઓ, તો પ્રભુની ઈચ્છા છે કે એમાં આપણે જકડાયેલા ના રહીએ. એ આપણા હૃદયમાં એ પાપ ઘર ન કરી જાય, પણ એમાંથી હું અને તમે છુટકારો પામીએ, તારણ પામીએ, આપણે મુક્ત થઈએ વાળાઓ. બહુ જરૂર છે વાળાઓ, કારણ કે જ્યાં સુધી પાપના બંધનમાં આપણે રહીશું, કદી પણ ઈશ્વરનો મહિમા મુક્ત રીતે કરી શકીશું નહીં. અલાવા બાઇબલ એમ કહે છે કે પાપ નો મુસારો મરણ છે. રોમીઓના પત્રમાં એ શિક્ષણ આપણને આપવામાં આવ્યું. કલમો તમને બતાવીશ નહીં, કેમ કે હું બહુ લાંબો સંદેશો આપતો નથી, બહુ શોર્ટમાં આપું છું. અને ઘણી બધી વાર બાઇબલમાંથી કલમો વારંવાર કરાવતો નથી. એનું કારણ એ છે કે તમે બહુ ભણેલા લોકો છો, બહુ જ્ઞાની છો, અને તેથી કરીને બાઇબલ વિશે તમે જાણો છો. બાઇબલના કલમો, બાઇબલના વચનો બહુ સારી રીતે તમે જાણો છો. તો રોમીઓના પત્રમાં કહેવામાં આવ્યું છે કે સગળા લોકોએ પાપ કર્યું છે અને સગળા દેવના મહિમા વિશે અધૂરા છે. પણ સાથે ત્યાં એ પાપનો મુસારો મરણ છે એ સંબંધી પણ કહેવામાં આવ્યું છે કે જો આપણે મુક્ત થઈશું નહીં, એ પાપના બંધનમાં જો જકડાઈ રહીશું, તો શું વેતન મળશે આપણને? પરિણામ શું મળશે? તો કહે છે કે પાપનો મુસારો એ તો મરણ છે, એ નરકમાં જવાની વાત છે. પાપ સંબંધી જો બાઇબલમાં આપણે જોઈએ તો ઉત્પત્તિનું પુસ્તકનો 34મો અધ્યાય, ત્યાં આગળ જે યાકૂબની દીકરીની વાત છે, એ આખો અધ્યાય તમે અભ્યાસ કરો તો જોવા મળશે કે જે લોકોએ વ્યભિચારનો પાપ કર્યો, ઉત્પત્તિના પુસ્તકમાં 34મા અધ્યાયમાં એ વ્યભિચારના પાપ સંબંધી લખ્યું છે. અને આખો બનાવ તમે વાંચશો કે યાકૂબની દીકરીને તેના બીજા લોકોએ લીધીને એની સાથે વ્યભિચાર કર્યો, અને પરિણામ શું આવ્યું? પાછળની કલમમાં તમે જોશો તો ત્યાં આગળ એ લોકોને મારી નાખવામાં આવ્યા, એક કુટુંબનો વિનાશ કરવામાં આવ્યો. આ ભલા પાપનું પરિણામ છે. અને તેથી આ રોમીઓના પત્રમાં એ બહુ જરૂરી શિક્ષણ આપવામાં આવ્યું છે કે દેવની ઈચ્છા એવી છે કે ઇસ્રાએલ લોકો તારણ પામે. પ્રભુના લોકો એ કોઈ પણ પ્રકારનું પાપ હોય, પાપના બંધનમાં હોય, અથવા કુરિવાજો હોય કે એવી ઈશ્વરને પસંદ ન પડે એવી કોઈ બાબતો હોય, એવા રીત રિવાજો હોય, ઘણું બધું આવી જાય કે જે ઈશ્વરને ગમતું નથી, જે બાઇબલના વચન પ્રમાણે નથી આપણે કરતા,
પામીએ અને દેવનો મહિમા વાળો આપણે કરીએ. ત્યારે કહે છે કે ગણનાના પુસ્તકનો 25મો અધ્યાય ત્યાં તો પણ એ વ્યભિચારના પાપ સંબંધી લખવામાં આવ્યું છે અને ત્યાં તો એક પરિણામ પણ લખવામાં આવ્યું છે. ગણનાના પુસ્તકનો 25મો અધ્યાય શરૂઆતમાં તમને મળશે એ બાબતો. યહોશુઆના પુસ્તકનો 7મો અધ્યાય તમે વાંચો, આખાનો પાપ વાળો ત્યાં તો બતાવવામાં આવ્યું છે. એની દ્રષ્ટિ બદલાઈ, એના વિચારો બદલાયો, એના હૃદયમાં દુષ્ટતા આવી, એને લાગ્યું કે એને કંઈક ચોરી લેવાનું મન થયું અને કંઈક ચોરી લીધું અને પછી આ બાબત બની. આખાન એને મારી નાખવામાં આવ્યું. ઘણી બધી બાબતો વાળાઓ બાઇબલમાં કહેવામાં આવી છે કે પાપ એ ભયંકર છે વાળાઓ. વ્યસન એ ભયંકર છે. એક સુરતથી બેન આવ્યા હતા અમારે બોરસદ મંડળીમાં અને એમને દુઃખ સાથે જણાવ્યું કે અમારી મંડળીમાં આજે કહે છે કે જે જુવાનો છે, જે યુથ છે, જે ભવિષ્યની મંડળી છે વાળાઓ, એ લોકો કહે છે કે ડ્રગ્સના બંધાણી બની ગયા છે. ચર્ચમાં નથી આવતા. હમણાં થોડા દિવસ પહેલા ગયા અઠવાડિયે મારી મંડળીમાં બાપ્તિસ્માનો પ્રસંગ હતો અને શનિવારે આપણી મંડળીમાં એ વ્યવસ્થા હોય છે ઘણી બધી જગ્યાએ કે બાળકનું બાપ્તિસ્મા આપવાનું હોય રવિવારે અને આગળના દિવસે આભાર સ્તુતિની મીટિંગ રાખવાની હોય. ઘણા બધા લોકોને આમંત્રણ આપવામાં હોય. મોટી સંખ્યામાં લોકો આવે અને શનિવારે રાત્રે ઘણા બધા લોકો આમંત્રણ ને માન આપીને આવ્યા. ઘણા બધા લોકો એ સંગતમાં રમી એમને કહ્યું બાળક તરીકે કે તમે આવી સંગતમાં આભાર સ્તુતિની સંગતમાં આવો સારી બાબત છે પણ ચર્ચમાં કેમ નથી આવતા? અહીં તો બહુ બધા લોકો તમે દેખાવ છો અને મારો ચર્ચ ઘણી બધી ખાલી બનેલા છે. શા માટે? કયો પ્રશ્ન છે તમને? કયા બંધનમાં છો? કોણ અટકાવે તમને ચર્ચમાં આવતા, પ્રભુની આરાધના કરતા? વાલાઓ, ઘણી બધી વાર આપણે કોઈ પ્રકારના એવા બંધનમાં હોઈએ છીએ, મુક્ત નથી, ઈશ્વરની સંગતમાં નથી, એટલે ઈશ્વરની પાસે જવાનું મન આપણને થતું નથી. અને જરૂર છે વાલો આપણે આત્મ તપાસ કરવાની. શું મારા જીવનમાં એવું કોઈ બંધન છે, કોઈ એવું પાપ છે, કોઈ એવી દુષ્ટતા છે? હમણાં જે પ્રત્યુત્તર વાંચન પાઠ વાંચવામાં આવે, સરસ હતો ગીત શાસ્ત્ર 1લો અધ્યાય. જે માણસ દુષ્ટની સલાહ પ્રમાણે ચાલતો નથી એને ધન્ય એ સુખી છે. ધન્ય શબ્દનો અર્થ સુખી થાય, આનંદિત થાય, એવો થાય છે. અને લખ્યું છે કે જે દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, પાપીઓના માર્ગમાં બોલતો નથી, એવા લોકોને ધન્ય છે. જે મુક્ત છે, જે પાપના બંધનથી મુક્ત છે વાલાઓ, એવી વ્યક્તિ સુખી છે. અને પ્રભુનું વચન આજે મને તમને કહે છે કે આપણે કારણ પામીએ, કોઈ પણ પ્રકારના બંધનમાં છીએ તો મુક્ત થઈએ એવી આપણા દેવની ઈચ્છા છે વાલાઓ. અને આપણે પ્રભુના બાળકો તરીકે પરિપૂર્ણ કરવાની છે. ઘણા બધા પાપ સંબંધીના પરિણામ સંબંધી ઉદાહરણો બાઇબલમાંથી હું તમને આપી શકું છું, પણ વધારે સમય તમારો ન લેતા છેલ્લી બાબત કહીશ કે જો મારે ને તમારે તારણ પામવું છે, કોઈ પ્રકારના પાપના બંધનમાંથી છુટકારો મેળવવો છે, તો શું કરવું જોઈએ? બાઇબલ આપણને ઘણા બધા ઉદાહરણો આપે છે. પાઉલ પ્રેરિત એનું જે
જીવન એક વિશ્વાસુ લોકોને સતાવનાર એવી વ્યક્તિ, એની પાસે બધું જ્ઞાન હતું, શાસ્ત્રનું જ્ઞાન હતું અને બહુ હોશિયાર વ્યક્તિ હતો, પણ એ ખ્રિસ્તથી દૂર હતો. એના હૃદયમાં કદાચ કોઈ ગુસ્સો હશે ખ્રિસ્તી લોકો પ્રત્યે, અને એવું હતું એનું, કોઈ પ્રકારના બંધનમાં હતો. અને જ્યારે એ પ્રેરિતોના કૃત્યોનું પુસ્તક 9મો અધ્યાય દમસ્કના રસ્તાની વાત હોય ત્યાં મને દર્શન થયું અને એનું જીવન બદલાઈ ગયું. અને જે જૂનો માર્ગ હતો, જૂના વિચારો હતો, જૂની એની સમજણ હતી, આખી એને મૂકી દીધી. પછી એને નક્કી કર્યું કે જીવવું તો ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. હવે હું ખ્રિસ્તમાં મરીશ, ખ્રિસ્તને માટે મરીશ. ખ્રિસ્ત જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે મારા માટે લાભ છે. ત્યાર પછી એને ઘણું બધું સહન કર્યું પ્રભુના માટે, અને આખરે એ મરણ પામ્યો. હું કહેવા માંગુ છું કે આપણે પસ્તાવો કરીને એ પાપ પીઠી બાબત છે એને મૂકી દેવાની જરૂર છે. અને એના માટે ગીત શાસ્ત્ર 51માં દાઉદનું ગીત બહુ મજાની બાબતો વાળા આપણને શીખવે છે. એણે કબૂલ કર્યું કે હું પાપી છું, મારી માના પેટમાં ગર્ભ ત્યારથી એ છે હું પાપી. અને એ પાપ કબૂલાતની પ્રાર્થના બહુ ગજબ રીતે એણે કરી. ગીત શાસ્ત્ર 51માં તમે જોશો તો, અને એણે જ્યારે વ્યભિચારનું પાપ કર્યું, એનું બાળક મરી ગયું, ત્યાર પછી પણ એણે પસ્તાવો કર્યો, ભયંકર પસ્તાવો કર્યો, ઈશ્વરને આગળ રડ્યો, અને એણે એ મૂકી દીધું. વાલાઓ, જરૂર છે આપણા પાપ વાલાઓ ઈશ્વરની આગળ કબૂલ કરીએ. અને એટલું જ નહીં, એ પાપ કબૂલ કરીને ત્યાર પછી એને મૂકી દઈએ. ઘણી બધી વાર શું થાય, ઘણા બધા લોકો શું કરે કે આજે છોડી દીધું, કાલે પાછું પકડી લે. એવું આજે છોડી દીધું, લોકોની મીટિંગ પણ રાખી દે, પછી અઠવાડિયે પછી પાછું ચાલુ કરે. ઈશ્વર ઈચ્છા એવી નથી કે આપણે પાપને છોડી દઈએ, પાછા પકડી લઈએ. ને આ બધું એ ખ્રિસ્તી વ્યક્તિ તરીકે સારી બાબત નથી. ઈશ્વરને છેતરવાની વાત છે. અને ગલાતીઓના પત્રમાં એ છેતરવા સંબંધી ચેતવણી આપી છે. તમે વાંચો ગલાતીઓના પત્ર, કે કદી પણ ઈશ્વરને છેતરવાનો પ્રયત્ન ના કરશો, ભયંકર પરિણામ આવશે. નીતિ વચન કહે છે કે જે માણસ પોતાની ગરદન અકળ રાખે છે એનો અકાળે નાશ થશે, અને એના માટે બીજો કોઈ ઉપાય રહેશે નહીં. જે માણસ પોતાની ગરદન અકળ નહીં છોડવું, જે થાય તે ઘણી બધી એવું કરે આપણે, જેને જે પીવાનું તે પીએ, બાળક છે જે પીવાનું હોય તે આપણે નથી. ભયંકર પરિણામ આવશે. આવી રીતે ઘણા કુટુંબો નાશ પામ્યા હતા. મારી નજરે મેં ઘણા એવા લોકોને જોયા છે કે બહુ આગળ પડતા હતા. સન્માનજનક પરિસ્થિતિ હતી એ લોકોની, પણ નથી. એનું કારણ જે હોય છે પાપ એ પાપ છે. અને તેથી પસ્તાવો કરી, કબૂલ કરી. દાઉદ તો રાજા હતો, અને તેમ છતાં ઈશ્વરની આગળ નમ્ર બન્યો. એણે કબૂલ કર્યું કે મેં પાપ કર્યું છે, મેં ગુનાહી કરી છે. અને બાઇબલમાં ઘણા ઉદાહરણો પણ તમે જોશો કે જ્યારે જે લોકોએ હૃદયથી માફી માંગી છે, પ્રભુએ એને કહ્યું છે કે મેં તારું પાપ માફ કર્યું છે, તને માફ કરવામાં આવે છે. પ્રભુ માફ કરવા માટે બાઇબલ આપણને કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા સર્વ અન્યાયથી આપણને શુદ્ધ કરવાને માટે તે વિશ્વાસુ તથા ન્યાયી છે.
જો એને એવું લખ્યું છે કે જો અને તો બે શબ્દનો ડિફરન્સ તમે સમજી શકો છો. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને ઈશ્વર એ વિશ્વાસ તથા ન્યાય છે. અરે પર કહીશ કે બાઇબલ પ્રભુનું વચન આપણને કહે છે કે દેવની ઈચ્છા એવી છે કે ઇઝરાયલ લોકો તારણ પામે, ઇઝરાયલ લોકો નવું જીવન પામે, ઇઝરાયલ લોકો એટલે પસંદ કરેલા પ્રભુના બાળકો એ આનંદિત જીવન જીવે અને પ્રભુનો મહિમા કરે. ભલા આપણને પસંદ કરવામાં આવ્યા છે, આપણને તેડવામાં આવ્યા છે, જગતમાંથી આપણને અલગ કરવામાં આવ્યા છે. એ માટે નહીં કે ખાઈ પીને મજા જ કરીએ, એવું કેવું છે એના માટે તેડ્યા છે. દેવનો મહિમા થાય એના માટે ભલા આપણને પસંદ કરવામાં આવ્યા છે, એના માટે તેડવામાં આવે છે. એ બાઇબલ આપણને જણાવે છે. અને આ બાબતો સમજવાને માટે, સ્વીકારવાને માટે પ્રભુ આપ સર્વને એની કૃપા આપે. થેન્ક યુ.